અમરેલી જિલ્લા વિકાસ સમિતિના પ્રમુખ રાજેશ ગાંધીના અધ્યક્ષસ્થાને અમરેલી યાત્રાધામના રૂટોની બસ શરૂ કરવા તેમજ લાંબા રૂટની બસોને સ્લીપિંગ કરવા એસટી કચેરીએ આવેદનપત્ર આપ્યું। અમરેલી યાત્રાધામના રૂટોની બસ શરૂ કરવા તેમજ લાંબા રૂટની બસને સ્લીપિંગ કરવા એસટી સમિતિએ મળીને સમિતિના પ્રમુખ રાજેશભાઈ ગાંધી, જાવેદભાઈ પઠાણ, જયસુખભાઈ સોજીત્રા, યોગેશભાઈ કોટેચા, દીપકભાઈ મહેતા, હરેશભાઈ તેમજ પ્રફુલભાઈ ધામેચા, પંકજભાઈ રાજગુરુ, સૈયદ મોહમ્મદ અલી સહિતના કાર્યકરો દ્વારા એસટી નિયામક પીપી ધામાને મૌખિક રજૂઆત સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું। વધુમાં તેઓએ જણાવ્યું હતું કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યાત્રાધામના વિકાસ માટે પ્રયત્નશીલ હોય, પરંતુ અમરેલીથી વીરપુર અને ખોડલધામની એક પણ બસ સુવિધા નથી। અમરેલીની ધર્મપ્રેમી જનતાને જેતપુર કે ગોંડલથી વીરપુર ખોડલધામ જવું પડે છે, તો વીરપુર ખોડલધામ બસ સવારના સમયે ચાલુ કરી રિટર્ન અમરેલી આવવા માટે દર્શનાર્થીએ દર્શન કરીને પરત ફરી શકે તે માટે ટાઈમ રાખીને આ રૂટ શરૂ કરો। તેવી રીતે સોમનાથની લક્ઝરી બસ ચાલુ કરવી જરૂરી છે। સોમનાથ 12 જ્યોતિર્લિંગમાંથી પ્રથમ જ્યોતિર્લિંગ હોય તો તે રૂટ ચાલુ કરો। બગસરા અંબાજીનો રૂટ હાલ સિટિંગ બસનો હોય તે બદલે સ્લીપિંગ બસ મૂકી રાત્રિના સમયે ઉપડે અને સવારે યાત્રાધામ અંબાજી પહોંચે તે રીતે શરૂ કરવા। અંબાજી માતાજીના દર્શન કરી માઉન્ટ આબુ પણ જઈ શકે, તેમજ અમરેલી નાસિક બસને લંબાને શિરડી સુધી સ્લીપિંગ બસ પણ રાત્રિના સમયે કરવી જોઈએ। તેમજ વધુમાં જણાવ્યું હતું કે યાત્રાધામ જૂનાગઢથી અમરેલીની મોડી સાંજે એક પણ બસ ન હોય તો સાંજના 7 વાગ્યા પછી બસ ચાલુ કરવી જોઈએ અને અમરેલી નાથ દ્વારા પણ સ્લીપિંગ બસ પણ ચાલુ કરવી જોઈએ તેવી વિવિધ માંગને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે જૈનિક સોજીત્રા, અમરેલી। અમરેલી જિલ્લા વિકાસ સમિતિ દ્વારા અમે એસટી વિભાગીય નિયામકને એક આવેદનપત્ર આપેલ છે। ખાસ હેતુ યાત્રાધામના વિકાસ માટેનો છે। અમરેલીથી ઘણી બસો એવી છે કે યાત્રાધામ જવા માટે ખૂબ મુશ્કેલી અથવા તો છે જ નહીં, જેમ કે વીરપુર અને ખોડલધામની બસ અમરેલીથી એક પણ ડાયરેક્ટ બસ નથી, તો તેને મુશ્કેલી પડે છે। તો અમરેલીથી વીરપુર એક બસ ડાયરેક્ટ ચાલુ કરે, તેમજ સોમનાથની બસમાં પણ મુશ્કેલી છે, તો લક્ઝરી બસ સોમનાથ સવારની ચાલુ કરે અને સાંજે ત્યાંથી પરત પડે તે ટાઈપનું કરે તો યોગ્ય થશે। મુસાફરોને રાહત થશે, યાત્રીઓને લાભ થશે। તેવી જ રીતે અંબાજીની રૂટની બસ સિટિંગ છે તેને સ્લીપિંગમાં ફેરવે અને રાતનો ટાઈમ તેમાં કરે। એવી રીતે શિરડી નાસિકની બસ છે તેને શિરડી લંબાવી સ્લીપિંગ બસ કરે, તેમજ યાત્રાધામ નાથદ્વારાની બસ ચાલુ કરે તેવી અમારી માગણી છે। આ યોગ્ય કરે તેવી માગણી માટે અમે નિયામક સાહેબની આજે મુલાકાત લીધી છે અને તેમને આવેદનપત્ર આપવામાં આવે છે।